રામ રામ ડાયરે ને મસ્ત મજાની સવારની સાથે ગુડ મોર્નિંગ। તો ચલો મસ્ત મજાના થઈએ ને આપણે બનાવવાની છે સબ્જી, કેમ કે આજે ઘરે કોઈ છે નહીં એટલે આપણે મસ્ત મજાનું સબ્જી બનાવીને આપણી માટે અને દાદા માટે મસ્ત મજાનું ખાવાનું બનાવવાનું હતું। તો મેં લઈ લીધા થોડાક એવા ટમેટા અને થોડાક લઈ લીધા મરચાં અને બીજું લઈ લઈશું આપણે દૂધી જોડે આપણે બનાવી નાખશું મસ્ત મજાના મરચાં સાથે બનાવશું સબ્જી, સેવ ટમેટા અને દૂધીનું શાક બનાવ। તો મસ્ત મજાની એવી મસ્ત હરિયાળી વાળી દૂધી મેં લઈ લીધી છે। જુઓ તમે કેવો મસ્ત મજાનો હું દૂધીને મસ્ત છાલ કાઢીને કમ્પ્લીટ કરીને દૂધી કાઢીને મસ્ત મજાની દૂધી કટિંગ કરતાં હું મારું ફેવરેટ શો એવું તારક મહેતા જોતા હું દૂધી કટિંગ કરું છું। તો જુઓ કેવો હું મસ્ત મજાનો દૂધી કટિંગ કરી રહ્યો છું। દૂધી ઝીણી કટિંગ કરું છું જેથી વઘારમાં મસ્ત મજાની મજા આવે અને જમવામાં પણ મજા આવે। તો હું દૂધી લઈને કાપીને હવે હું જઉં છું જમવાનું બનાવવા માટે। તો હું પહોંચી ગયો છું પ્લેટફોર્મ ઉપર અને મસ્ત મજાનું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે। જો મેં કઢાઈ મૂકી દીધી ગેસ પર, ગેસમાં નાખ્યું તેલ નાખીને કરી નાખ્યું કમ્પ્લીટ। તેલમાં નાખ્યા મરચાં નાખીને પછી નાખ્યા ટમેટા નાખતા આપણે એકોલે ન થયું એટલે આપણે નાખી દીધી થાળી નાખીને આપણે કર્યો વઘાર ના કરીને તમે જોવો છો કેવો મસ્ત મજાનો વઘાર હલાવી રહ્યો છે। પછી ઉમેરી દીધું મરચું, મીઠું અને હળદરની સાથે બનાવી નાખ્યો વઘાર કરીને કમ્પ્લીટ કરીને મૂકી દીધો ગેસ પર મૂકીને થોડોક વઘારને ગરમ થવા દીધો અને થોડી વાર ગેસને ઢાંકીને આપણે મૂકી દીધું કમ્પ્લીટ કરીને, કેમ કે થોડી વાર જેવું બફાવા દેવું પડશે। બફાઈ જાય શાક બાગ ખાઈ ને આપણે નીકળી ગયા છીએ બોટાદની તરફ। ગાડી કિક મારી ચાલુ કરી અને નીકળી ગયા બસ સ્ટેન્ડ થઈને બોટાદ જઈને પહોંચી ગયા આપણે સાજીદભાઈની દુકાને, કેમ કે આપણે વાળ કપાવવાના છે। વાળ કપાવીને મસ્ત મજાનું એવું, કેમ કે આપણે બિયર્ડો બહુ વધી ગઈ હતી એટલે મસ્ત મજાનું વાળનું કટિંગ શરૂ કરી દીધું છે। સાજીદભાઈ આપણા જે પરમ મિત્ર છે મસ્ત મજાનું વાળ કટિંગ કરાવે છે, તે એકવાર જરૂર એમની મુલાકાત લેજો છે। એમની દુકાનનું નામ છે ફેશન। તો ચાલો મારી સાથે મસ્ત મજાના મારી બિયર્ડો જો તમે કેવી વધી ગઈ છે, કેમ કે મારે હતો શ્રાવણ મહિનામાં મેં લગભગ 1.5 મહિનાથી મેં વાળ કપાવ્યા નહોતા એટલે મારા વાળ મોટા થઈ ગયા હતા। હું મસ્ત મજાના મસ્તી કરતાં અમે બંને મારા વાળની કટિંગ થઈ રહ્યા હતા અને મારા વાળનું મસ્ત હેર કલર મારીને કરી નાખ્યા કમ્પ્લીટ મારી દીધું મોટે કરીને ફેસ રિવીલ કરી નાખ્યો। પછી હું નીકળી ગયો ગામડે જવા માટે। ગામડે જઈને નીકળી ગયો, હું પહોંચી ગયો મારી ઓફિસ બાજુ પહોંચતા જ એક ગાડી મળી ગઈ હતી જેને કરી નાખ્યો હતો મોર। પછી અમે નીકળી ગયા આગળની તરફ। તો આગળ જતાં વરસાદ મળી ગયો, વરસાદનો આનંદ લેતા હું નીકળી ગયો મારા ઘરની તરફ। ઘરે જતાં આવી ગયું મારું રેલવે સ્ટેશન જે બંધ હતું એટલે આપણને ચડ્યો કંટાળો। પછી થોડી વાર રાહ જોઈ, ગાડી આવી, ગાડી નીકળી ગઈ ને આપણે નીકળ્યા ગામ તરફ જતાં આપણે પહોંચી ગયા આપણી નદીએ। મસ્ત મજાનો વ્યૂનો આનંદ લીધો, મસ્ત મજાનો વિડીયો ઉતાર્યો। ચલો પહોંચી ગયા આપણે ગામડામાં। આપણા ગામડા જતા ત્યાં આપણને મળ્યો કિચડમાં તમે જુઓ કેવું મસ્ત મજાનું એવું લાગે છે મારું ગામ। તો મસ્ત મજાનો હું મારા ગામમાં થઈને પહોંચી ગયો મારા ઘરે। તો ચાલો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે।